જય માતાજી ખેડૂત મિત્રો, શું કહે મારા કલેજાઓ. કલેજા એટલે મિત્રો થાય હો, ખોટું ના લગાડતા, ભાઈબંધ જેવું થાય. તો અમુકને એમ થાય ગાળ નથી. તો શું કહે મારા મિત્રો, તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું. અને ખેડૂત મિત્રો માટે ખાસ છે અને પશુપાલન મિત્રો માટે ખાસ છે. કારણ કે વિડીયો બધા આપણા મસ્ત છે, પણ કોઈને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો મન નથી થતું. એમ કેમ હશે? કેમ કે હું વિડીયોમાં એટલી મહેનત કરું અને સારી એવી માહિતી આપું છું અને અગત્યની માહિતી આપું છું, છતાં કોઈ સબસ્ક્રાઈબર નથી કરતું. તો થોડોક સબસ્ક્રાઈબ કરો, થોડોક સપોર્ટ કરો. તો મારે બીજું કાંઈ નથી કેવું, થોડોક સપોર્ટ કરો ને મિત્રો, તો મને મજા આવે વિડીયો બનાવવાની. થોડુંક ઉજમ છે ને મગજને એમ થાય કે ના, એટલે મારા માટે કેટલા ખેડૂત મિત્રો મને સપોર્ટ કરે છે ને હું વિડીયો ન બનાવું, આવું મને મગજમાંથી વિચાર આવે. તો થોડોક સપોર્ટ કરતા રહેજો. ને આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું, ઓછી મહેનતમાં ઝાઝા પૈસા મળશે એવી માહિતી આપવાનો છું ખેડૂત મિત્રો. અને એક માણસ ખાલી ખેતી કરશે અને 50 વીઘાની ખેતી કરીએ છીએ, અને મહેનત પણ એ એક માણસ કરશે પણ નવરો રહેશે. અને તમારે કોઈ જાતનો ખર્ચો નથી, ખાલી ખર્ચો એકવાર 3 વર્ષ 4 વર્ષ આવક લઈએ છીએ. આવી માહિતી આપવાનો છું. અને એ તમને હવે એમ છે ને કે આવી તો કઈ ખેતી છે, મહેનત તો બધામાં થતી છે, અને આ મહેનત વિનાની કંઈ નહીં મારા કલેજા, મહેનત નથી, આ ઓછી મહેનત છે. તો તમે એમ છે ને કે શું છે, તો મિત્રો એના માટે કેળા ખાઈને એ કેળની વાત આપણે કરીએ ને મિત્રો, તો કેળના રોપડા આવે છે. એ રોપડા આપણે વાવવાના હોય ને, એ વાવવાની રીત કહું ને, પહેલાં સમજાવું ને, તો આપણે કેળ વાવવાની રીત મિત્રો છે ને, આમ પાટિયાની કરવાનું, 5-5 ફૂટની કપાસ છે કે એવી જ રીતે વાવવાનું. ને એમાં પણ સાતી હાલશે, ઝીણ હોય છે. જ્યાં સુધી નાની કેળ છે ને મિત્રો, ત્યાં સુધી એમાં સાતી એવું હાલશે, એટલે કોઈ નેદવાની ઉપાધિ નહીં. ખાલી જેવી તેવી તમારે ગોળું કપાસને સાફ કરીને એવી જ રીતે મિત્રો સાફ કરવાની રહેશે. અત્યારે મિત્રો મારે નીરવનો બોલેરો આવી ગયો છે, એટલે આગળ જતાં આપણે વિડીયો પૂરો કરીશું. તો પછી મિત્રો આપણે નીરવનો બોલેરો અત્યારે છે ને ખાલી કરીને આવી ગયા છીએ, અને આપણે કેળના વિડીયાની વાત કરતા હતા આગળ. તો અત્યારે હવે આપણે મિત્રો ચાલુ કરીએ. તો આપણે મિત્રો ભેગા થયા કે આપણે કેળના રોપડા લાવવાના મિત્રો, અને પછી આપણે મિત્રો કેમ કે આપણે કપાસ જેવી રીતે વાવી એવી રીતે આપણે 5 ફૂટે અંતરે મિત્રો આપણે વાવી દેવાના. અને મિત્રો એ કેળના રોપડા છે ને સસ્તા જ આવે, કેટલા 60 રૂપિયા જેવાનો એક રોપો આવે મિત્રો. એવા આપણે મિત્રો તો 50 વીઘાની કેળ કરવા માગતા હોય, 30 વીઘાની કેળ કરવા માગતા હોય, 20 વીઘાની, પછી નાનો ખેડૂત હોય મિત્રો તો 5 વીઘાની પણ કરીએ કે કેળ. તો પછી આપણે મિત્રો એને વાવવાની રીત કરીએ ને, તો મિત્રો એક કેળ છે ને આપણે ઓછામાં ઓછી 5 ફૂટનું અંતર રાખવું જોઈએ. કારણ કે આપણે મિત્રો મોટી કેળ છે ભાઈ, તમને બધાને ખબર છે, કેમ કે પછી ભેગી કેળ થઈ જાય. ને આપણે એમાં બીજી વાત કરીએ મિત્રો, ખાતર બાતર નાખવાની. તો આપણે મિત્રો કેળ વાવીએ ને ત્યારે એને દેશી ખાતર આપણે નાખી દેવાનું, કેમ કે મિત્રો એ આપણે ઓર્ગેનિક ખાતર કહેવાય ને, એની હાર નહીં આવે. તો એ આપણે મિત્રો દેશી ખાતર નાખી દેવાનું છે. દેશી ખાતર નાખીને પછી આપણે કેળ વાવી દેવાની છે. ને એમાં બીજી મિત્રો કે આ કેળ વસ્તુ એવું છે મિત્રો કે આમાં ટીપક પદ્ધતિ આવે છે. એટલે જો આપણે ખેતરમાં ટીપક પદ્ધતિ હોય મિત્રો, તો આપણે ટીપક પદ્ધતિ ઉપર કરીએ છીએ. નકર મિત્રો પછી આપણે એને કપાસના ગોળે લાઠી લેવાની હોય, ઝીણી કેળ હોય ને તારે, તો એમાં આપણે દાવડામાં પણ પાણી પાઈએ છીએ. ને બીજી વાત એ કે જો હું તો એમ કહું ખેડૂત મિત્રો, તમે છે ને ટીપક હોય ને ત્યાં સુધી ટીપકમાં કરજો. કારણ કે જો તમે ટીપક હશે ને તો તમારે એક માણસ હશે ને તો 50 વીઘાની ગળ છે ને તો પણ એકલો બગડી છે. કેમ કે મિત્રો ટીપકમાં વસ્તુ એવું છે ને મિત્રો કે એમાં આપણે 3 કલાક 4 કલાક આવી રીતે આપણે એમ થાય કે એક હાર પઈ ગઈ, પછી આપણે એને ખાલી વાલ જ ફેરવવાનો હોય. એટલે ટીપક પદ્ધતિ તો મને બહુ ગમી, એટલે તમારા મિત્રો હોય તો કરજો. ને આના મિત્રો હવે તમને એ પ્રશ્ન હોય છે કે કેળ આપણે વાવી દઈએ પછી શરૂઆત કેટલા દિવસે આવે? તો મિત્રો આને ઓછામાં ઓછો છે ને તમને કહું તો 7-8 મહિના જેવો સમય લાગે. પછી આપણી કેળ વીણાય એટલે ચાલુ થઈ જાય કેળા, ને 7-8 મહિના જેવો લાગે. અને મિત્રો આ કેળ એકને એક કેળ છે ને મિત્રો આપણે 2 થી 3 વર્ષ એકને એક કેળ ઉપર લઈએ છીએ. ને બીજી વાત એ કરું તો આપણે 3 વર્ષ થઈ ગયા કે હવે આપણી કેળ ઉલ્લી ગઈ, પછી આને મિત્રો એક ફાલ આવે છે પીલાનો. એટલે કે પછી આપણે મિત્રો 3 વર્ષ પછી છે ને આ કેળને કાપી નાખવાની, કાપીને આપણી વાડીની બહાર કાઢી નાખવાની. બહાર કાઢીને પછી મિત્રો એને પાછું આપણે યુરિયા ખાતર છે, ડીએપી છે, આવું ખાતર નાખીને આપણી કેળ કોળવી નાખવાની. ને આનો પણ એક ફાલ આવી શકે મિત્રો કેળમાં, આનો પણ સારો એવો ફાલ આવે. એટલે આપણી કેળ મિત્રો એકવાર મહેનત કરીને 4 વર્ષ મિત્રો પડી આવક આવે, એટલે કે કાંઈ મહેનત વિનાની આવક આવે મિત્રો. તો આ મને શું
કે વિડીયો બનાવી નાખું, કેમ કે કેળમાં કાંઈ એટલી બધી મિત્રો મહેનત ન હોય ને એક જણો હોય ને તો પણ આ કેળની સારી એવી આવક લઈ શકે. ઓછામાં ઓછા મિત્રો કહું ને તો તમારે વર્ષમાં મિત્રો 15 થી 20 લાખ રૂપિયાની કેળ આવે. 10 વીઘાની કેળ હોય ને તો એટલી. આમાં મિત્રો મહેનતની ને શરૂઆતમાં થોડીક મિત્રો મહેનત હોય, કેમ કે મિત્રો આપણે શરૂઆત કરીએ કે તારા થોડાક માણસોની જરૂર પડે, કેમ કે આપણે દેશી ખાતર ભરવાનું હોય, પછી આપણે કેળને વવરાવવાની હોય, આ બધું દાળિયા કાંઈ કરાવી. એટલે મિત્રો થોડોક તમારે પહેલા વર્ષે થોડોક ખર્ચો લાગે, પણ પછી તમારે મિત્રો વયસના આપણા 3 વર્ષ ગણીને તો વગર ખર્ચે આવક આવે. એટલે આપણે મિત્રો કેળમાં છે ને 10 વીઘાની કેળ હોય ને તો 4 વર્ષની આવક ગણીને તો 40 થી 45 લાખ રૂપિયાની મિત્રો આપણે કેળમાંથી આવક મળે. મહેનત કોઈ નહીં, કેમ કે બીજા હંધાય મોલમાં મિત્રો પૈસા તો મળે જ તે આપણને, પણ એમાં બધામાં મહેનત હોય ને આમાં મહેનત નથી. ને આપણે થોડીક કેળ નાની હોય ને એવા મિત્રો નેદવામાં ને એમાં થોડોક ખરમસો રાખવો જોઈએ, કારણ કે બહુ ખડ ને એવું થઈ ગયું હોય ને તો મિત્રો આપણી કેળ પાછી પડી જાય. ને હંમેશા મિત્રો કેળમાં છે ને ખડ ગમે એટલું થાય કોઈ દિવસ દવા નહીં છાંટવાની, કારણ કે ખડ દવા છાંટીએ ને તો કેળ પાછી પડી જાય છે. એટલે આ અનુભવ આપણે મિત્રો કેળમાં કરેલો છે. એટલે દવા નહીં છાંટવાની, થોડોક ખર્ચો તમારે વધારે થાય પણ બાકી નેદાઈ નાખવાની. ને આ કેળની હવે બીજી વાત એ કરીએ કે આ કેળ આપણે મિત્રો ઉતારવાના નથી. આપણે કેળ છે ને લીંબુ એના માણસો સ્પેશિયલ આવે ને મિત્રો, કેમ કે આપણે મોટા વખાર હોય કેળના, એનો મોટો શેઠિયો હોય મિત્રો, એવી રીતે આમાં એ શેઠિયારે આપણે કોન્ટેક્ટ કરવાનો. આપણે કોન્ટેક્ટ ન કરવો પણ એ આપણી વાડીએ જ આવે, કેમ કે આપણી કેળ ભાળે ને એટલે મિત્રો એ આપણને પૂછે તમારે એટલાના કેળા દેવા. એટલે કાચા કેળા મિત્રો લઈ જાય ને પછી કાર્બન પર ઉપર પકવે. આ તમને બધાને ખબર જ હોય છે. પછી મિત્રો એનો શેઠિયો આવે ને પછી આપણને એમ થાય કે એટલા રૂપિયામાં આપણે દઈ દેવા, તો આપણે દઈ દઈએ. પછી એના માણસો હોય મિત્રો, અને એ માણસો આવે ને એ આપણી કેળેલી એની રીતે એને એના માણસોને ટેવ હોય મિત્રો, એટલે એ છે ને લૂમને આમ દાંતેડા જેવું હોય ને એટલે કાપે ને કેળ હલ્લે ને. આપણે જેવા મિત્રો કેળ કાપે ને તો આપણી કેળ આખી હલાઈ દઈએ ને એટલે પહેલા વર્ષે કેળ થોડીક આપણી નાની હોય એટલે થોડાક ટેકાને એવું મેકવું પડે, કેમ કે વાવન જોડે એવું હોય ને તો આપણી કેળને નુકસાની ન આવે એના માટે. તો આવું થોડુંક કરવું પડે. ને કેળનો ભાવ મિત્રો છે ને કાસાનો હું તમને મણની વાત કરું ને તો 1200-1300 રૂપિયા કેળાના મણનો ભાવ હોય. એટલે કેમ કે આપણે કપાસની હારે હોય અને આપણે કપાસમાં મિત્રો કેટલી મહેનત હોય, આમાં મહેનત વિના આપણને મળે. એટલે આ વિડીયોમાં મિત્રો કેળની એટલી જ માહિતી હતી. તમને જો બધી માહિતી સમજાઈ જાય છે તો તમે મિત્રો ખેડૂત મિત્રો કોઈ દિવસ કેળમાં પાછા નહીં પડો અને હોળના વર્ષમાં મિત્રો કેળ વાવી દઈશું. ને મિત્રો આ મેન વાત એ કહી દઉં કેળ વાવવાની કારે તો કેળ મિત્રો છે ને હંમેશા આપણે જેઠ મહિનો આવે ને એવા વાવવાની. વાવણી પહેલાં પાણી હોય તો, અને બાકી જો પાણી ન હોય તો તમે કોઈ કેળ ન કરતા, કારણ કે કેળને બહુ પાણી જોવે. એટલે જે ખેડૂત મિત્રોને પાણી પુષ્કળ હોય એના માટે આ કેળનો વિડીયો છે. બાકી બીજા કોઈ કરીશું તો તમે ખોટ જશે. એટલે આ કેળને વધારે પડતું પાણી જોવે ને, અને આપણે જેઠ મહિના પહેલાં 15 દિવસ કે મિત્રો કેળને વાવી દેવાની ને અને પાણી બહુ જોવે. તો આ ખાસ મિત્રો નોંધ લેજો. ને આ કેળનો વિડીયો હવે અહીંયા પૂરો કરીશું. કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરી દેજો. જો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન જ ભૂલતા મિત્રો. તો મળીએ આવા નવા બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા.